નમસ્કાર, CB24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે આલમ। ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મીની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી। તેમણે જણાવ્યું કે પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી। આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેઠીએ વધુમાં જણાવ્યું કે રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા 15 વર્ષથી અંગત સંબંધો હતા। મોહન પારગી પરિણીત છે અને તેને 4 વર્ષનું બાળક પણ છે। 2015માં તેના લગ્ન થયા હતા। રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા માટે તૈયાર નહોતો। આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વણઝારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે। આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીના નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી। રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે એને ગળું દબાવીને એને મર્ડર કરવામાં આવેલ છે। લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું, તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે, તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા। આ પણ PM પછી ખબર પડશે। PM પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે। એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે। મૃતક ગાંધીનગર સેક્ટર 24 ખાતે પોતાના ભાઈ ભાભી સાથે રહેતા હોવાની વાત સામે આવી છે। બનાવની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સમગ્ર ઘટનામાં ટેકનિકલ એનાલિસિસની મદદથી જાણવા મળ્યું હતું। આ મરણ જનાર રિંકલબેનના સંપર્કમાં મોહનભાઈ નાગજીભાઈ પારગી, ઉંમર 33 વર્ષ, રહેવાસી બુદ્ધ વિહાર શેરી, આંબેડકર શેરીની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલીવાળો, ઘણા સમયથી મરણ જનાર સાથે સંપર્કમાં હતો। મોહન નાગજીભાઈ પારગી હાલ અમરેલી ખાતે હોવાનું જણાઈ આવતા LCBની એક ટીમ અમરેલી ખાતે રવાના કરી હતી, જ્યાં અમરેલી LCB પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર KD હડિયાની ટીમની મદદથી આ આરોપીને રાઉન્ડઅપ કરી LCB કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ દરમિયાન પ્રથમ આ બનાવ બાબતે કંઈ જાણતો ન હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરતા તેની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો।